જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે બ્લેકઆઉટ અને મોકડ્રીલ કરવા માટે તમામ જે રાજ્ય છે તે રાજ્યને આદેશ આપી દેવામાં આવ્યો છે, ત્યારે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં તો સૌપ્રથમ 4 વાગ્યાના અરસામાં જે મોકડ્રીલ છે તે મોકડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સફળતા મળી છે. અને ત્યારબાદ ખાસ કરીને વાત કરીએ તો બ્લેકઆઉટ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આપ જોઈ શકો છો સુરતના અડાજણ વિસ્તારના સીધા દ્રશ્ય છે, ત્યાં ધીરે ધીરે જે ઘરની અને બિલ્ડિંગની જે લાઇટો છે તે ધીરે ધીરે બંધ થઈ રહી છે. ખાસ કરીને દુશ્મનો જ્યારે હુમલો કરે ત્યારે કયા પ્રકારનું આયોજન કરી શકાય, કઈ રીતે પોતે બચી શકાય તે પ્રકારનો જે એક મોકડ્રીલ કહી શકાય તે પ્રકારનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવી રહ્યું છે. જે ટ્રાફિક છે તો ટ્રાફિક પણ મેન્યુઅલી અહીં કરવામાં આવ્યું છે. જે લોકો જ્યારે ગાડી ચલાવતા હશે, જે કાર ચાલક છે તેમને પણ ક્યાંક ને ક્યાંક એવી સૂચના આપવામાં આવી છે કે 7:30 થી 8 વાગ્યાનો જે સમયગાળો છે તે સાચવવામાં આવે, અને આ જે અડધો કલાકનો સમય છે ખૂબ જ મહત્વનો છે.